મહાદેવ હર બધાને સ્વાગત છે મારા આજના ન્યૂ મિની બ્લોગમાં। સવારમાં જો આટલી બધી છાશ હતી અને આટલા બધી જો બરણી કેટલી બધી થઈ, આટલી બધી બરણી ઉટકવાની હતી અને એક બાજુ જો આપણે દળવું હતું દળાતું, બીજી બાજુ જો ઘરમાં બધું કામ બાકી હતું, આટલા બધા વાસણ ઉટકવાના હતા। આ ગાજર હતો ને આયા હતા ને એ હતા ધોવાના હતા। સોમવાર હતો એટલે મમ્મીએ જો ફૂલ ને બધું લઈ લીધું હતું, પણ ચંદન કરવાનું બાકી એટલે જો મમ્મીએ કેસર લઈ લીધું અને પછી જો સુકરનું લાકડું હોય કે ને એનાથી જો આવી રીતે ઘસીને ચંદન બનાય એટલે કેસર છે ને બધું મિક્સ થઈ જાય। અને તમે કેવી રીતે બનાવો જરા કોમેન્ટ કરજો તો। અને અહીંયા જો છોકરાઓ જો આપણે ઓલી બાજુ બધું કામ બાકી હતું ને તો આપણે છોકરાઓને આગળના રૂમમાં મોકલી દીધા હતા અને એ જો કેવા હાથ પકડીને તોફાન કરતા હતા। આજ તો કામે એટલું બધું હતું અને પાછા છોકરાઓ એટલા બધા તોફાને ચડ્યા હતા। મીકતો જ નહોતો હાથ, કે તું મારી જોડે બેસ, કામ નથી કરવું, એવી રીતે કરતો હતો અને ધવલને પાછો અડવા નહોતો દેતો। મમ્મી જો એમાં ચંદન નાખતા હતા અને પછી સુકરનો સ્પ્રે હોય કે ને એ હોતા નાખીને એની સુગંધ કાંઈ આવે એક નંબર। ત્યાં મમ્મી જો પૂજા કરતા હતા અને દગ જો ચેવડોને પાણી ભગવાનને ધરીને પાછા મંદિરમાં બેઠો બેઠો ખાતો હતો। તમારા છોકરા આવું કરે કે નહીં? ત્યાં આપણે જો ગાજર પલાળી દીધા હતા, પલળી જાય ને એટલે આપણે ધોઈ નાખશું એને। અને પછી જો આપણે લસણ ફોલવાનું છે, આપણે લસણ લઈને ફળિયામાં આવી ગયા અને જો આપણે બેઠા બેઠા લસણ ફોલી નાખ્યું, કેમ કે આજ તો ખાટિયા ઢોકળા બનાવવાના હતા। જો અહીંયા ઢોકળા બનાવવાનું મીકવું હતું ને ત્યાં તો બાટલો વીએ ગયો તો આપણે બાટલો બદલી નાખ્યો અને પછી જો આપણે બે ત્રણ મસ્તીનું થયો, આથો આવી ગયો હતો એટલે આપણે જો ઢોકળા મીકી દીધા, કેમ કે મને કેદુની ખાવાની ઈચ્છા થઈ હતી એટલે આપણે જો વારાફરતી મૂકી દીધા। અને ઢોકળિયું તો છે પણ આમાં ઢોકળિયું નથી કાઢ્યું, આવા દેશી જુગાર રીતે જ અમે તો ઢોકળા બનાવી નાખ્યા। ત્યાં ઢોકળા ચડતા હતા ને આપણે કપડાં હંકેલવાના બાકી હતા તો આપણે કપડાં હંકેલવા માંડ્યા, ત્યાં તો આપણા ઢોકળા ચડી ગયા ને કેવા મસ્તીના હતા। મને આમાં વધારે ચટણીવાળા ઢોકળા બહુ ભાવે એટલે આપણે તો ખાઈ લીધું અને આ બાજુ જો આપણે ઢોકળા બનવાનું કામ જો ચાલુ જ હતું। ત્યાં તો આપણે તેલના ઢોકળા ખાઈ લઈને બીજી બાજુ થોડાક વઘારવાના હતા તો આપણે તો લીમડો તલ ને એ બધું લઈ લીધું હતું અને ઢોકળા વઘારવા માટે હાલો બધા ઢોકળા ખાવા માટે। અને ત્યાં તો જમી લીધું ને તરત જ મહેમાન આવી ગયા હતા એટલે આપણે તો જો સોડા મંગાવી લીધી ને બધાએ સોડા પી લીધી, પણ આપણે સોડા પીવાની બાકી હતી। ત્યાં તો આજે હોળી હતી એટલે હોળીમાં પગે લાગવા તો જવું પડે એટલે આપણે જો મસ્તીના તૈયાર થઈ ગયા હતા અને આપણે તો પગે લાગવા માટે આવી ગયા અને આપણે તો જો અહીંયા ઓલું દર્શન હોતા કરી લીધા અને બધી બાઈઓ જો કરતા હતા અને આ તો તાપ પણ એટલો હતો। ત્યાં તો જો 10:43 થઈ હતી અને અહીંયા જો અમારી શેરીમાં જો દક્ષને એને ફઈને બધા રમતા હતા અને દક્ષ તો જો કેટલું મોટું બેટ લઈને રમતો હતો અને દડો પણ જો કેટલો મોટો અને કેવો ઘા કરતો હતો। અમે બધા થાકી ગયા હતા પણ એ એક નહોતો થાક્યો, એને તો ફૂલ એલર્જી હતી આજ તો ખબર નહીં કેમ। ત્યાં તો આપણે કંટાળ આવતો હતો અને 12 વાગી ગયા હતા, આપણે ગાડી બહાર કાઢી નાખી અને આપણે તો બાજુના ગામમાં આટો મારી આવ્યા, કોઈ હતું નહીં પાદરમાં તો પણ આપણે એકલા રખડતા હતા। મેં કીધું હાલો ઘરે વ્યા જાય ને કોક કે આ શું રખડે છે। ત્યાં તો આપણે ઘરે આવી ગયા અને આપણે તો એટલા માટે જઈ ગયા હતા કેમ કે આપણે હોળી ટાઢી કરવાની હોય કે નહીં। મેં કીધું ગામ કરે ને એ પહેલાં આપણે પહોંચી જવું છે, અને અમે અહીંયા હોળી ટાઢી કરતા હતા કેમ કે સવારમાં વહેલું તો કાંઈ ઉઠાય નહીં એટલે મેં કીધું રાતે 1 વાગે જ આપણે હોળી ટાઢી કરી નાખીએ એટલે ઉપાદી નહીં પછી। આજ માટે આટલું જ, મળીએ કાલે નવી મોજ મસ્તી સાથે, ત્યાં સુધી બાય બાય, હર હર મહાદેવ। બધાને લાઈક કરવાનું ભૂલતા ન।